નમસ્કાર મિત્રો, આજે આપણે આયા છે પશુ મેળામાં. તમે જોઈ શકો છો ને આજે ખૂબ બધા પશુ અહીંયા આવ્યા હતા અને આજે માલધારી ભાઈ પણ પશુ લઈને આવ્યા છો. પણ તમે કયા ગામથી આવ્યા? જસરાથી. જસરાથી. તો તમે કેટલા પશુ રાખો છો? આમાં 150 પશુ છે. 150 પશુ છે. અને તમે અત્યારે કેટલા લઈને અહીંયા આવ્યા છો? અત્યારે બે જ લાયા, એક ખોદો લાયો છે ને ગાય લાવી છે. બરાબર. તો હવે આ આખલો તમે ક્યાંથી લાયા હતા અને કેવી રીતના તૈયાર કર્યો? ઘરની ગાય નો અમારો. ઘરની ગાયનો. ઘરની ગાય. એની માને કેટલું દૂધ છે? 8-9 લીટર દૂધ. 8-9 લીટર દૂધ છે. અને તમારી પાસે 150 થી 200 ગાયો છે હાલમાં. અને બધી તમે ચારવા ઉપર વગડા અને પ્રોપર વતન અહીંના જસરાના. બરાબર. તો કોકરેજી ગાય આપણે દૂધ કેટલું હાલે એનું તમે માહિતી આલો. કોકરેજી 9-10 લીટર દૂધ આપે. બરાબર. એક દિવસનું 20 લીટર જેવું એક ટાઈમનું. બરાબર. 18 થી 20 લીટર. અને આપણે અત્યારે હાલની તારીખમાં બધા એચએફ ગાયો રાખતા હોય છે, તો તમારું દેશી ગાય વિશે શું કેવું? અમારે કેવું છે કે દેશી ગાય રાખવામાં ફાયદા. હા. અને એના દૂધમાં પણ ગુણવત્તા. ગુણ છે, ઘી છે, દૂધ છે, છાશ છે. બરાબર. અને પેલા જમાનામાં આપણે રબારી ઘી દૂધ ખાઈ અને કોઈ બીમારી આવતી નથી. અત્યારે લોકો એસએફ નું દૂધ ખાઈ અને બીમારી. બરાબર. તો તમે અત્યારે લઈને આવ્યા છો, તો આ ગાય નું શું દૂધ નો રેકોર્ડ છે? આનો 8 લીટર દૂધ. 8 લીટર એમ ને? અત્યારે તો બાખડ છે ને? અત્યારે બાખડ છે. આજે જ હોમી આવી છે. બરાબર. અને આ બુલ ના બચ્ચા આવી ગયા. એનું દૂધ કેવું છે? હા, હવે જ થશે બચ્ચા આના. આ તો 2 વર્ષનો જ છો. અચ્છા, 2 વર્ષનો જ બુલ છે ને? સાકરી હારી કરી લે મોટો. બરાબર. અને તમારી પાસે હાલ દૂધવાળી ગાયો કેટલી હશે? 15-20 ગાયો અમારે. બરાબર. અને તમે એમને ખોણ ફોણ સાગર દોણો વગડે સરવા જાય. બરાબર. અને તમે કેટલા ભાઈ અહીંયા રહો છો? વર્ષોથી? વર્ષોથી એમ ને? કે શું છે કે આપણે રાજસ્થાન ની બધા આવતા હોય વર્ષોથી અમારો હોય. બરાબર. અને શું અટક તમારી રબારીમાં? હાલ છે એમ ને? તમારે કુળદેવી લેબુજમાં? હા. સરસ. તો મિત્રો, આ જસરામાં આજે બહુ મસ્ત મજાની ગાયો અને બુલ લઈને આવ્યા હતા લોકો, અને લોકો ઘણા બધા પાર્ટિસિપેટ થયા છે. અને કોકરેજી ગાયને આગળ લાવવા માટે આયોજન સારું કર્યું છે. તો તમે પણ લોકો આવતા વર્ષ આનાથી પણ વધારે, અહીંયા સુવિધા તો ઘણી છે. 500 ગાયો આવશે ને તો અહીંયા બાંધેવી જકવડ છે, એટલે લોકો લઈને આવે જેથી પશુપાલકોને ખબર પડે કે કોકરેજ ગાય કેવી હોય, નંદી કેવા હોય છે. આજે ન્યુઝીલેન્ડ વાળા, બ્રાઝિલ વાળા આપણી કોકરેજ ગાયની અંદર 50-100 લીટર દૂધ કાઢતા હોય, તો આપણે કેમ ના કાઢી શકો? તો તમે સારા બુલ રાખો અને સારી ગાયો રાખો, જેથી તમે આગળ પશુપાલકમાં જઈ શકો. તો તમારો બધાનો આભાર. જય માતાજી. આભાર.